પ્રણામ જ્યારના દર્શક મિત્રો. આજનો ટોપિક બહુ જ સરસ છે, બહુ જ સમજવા જેવો છે. જીવ જાણે ઉકરડાનો ઇજારદાર. આ એક બહુ જ ઊંડો સબ્જેક્ટ છે. અશુભ કર્મો ઉકરડો અને જીવ જાણે ઉકરડાનો ઇજારદાર એવું કેમ કહેવામાં આવ્યું છે, એની વિસ્તૃત માહિતી આજે આપણે સવાલ નંબર 133માં લઈશું. અને આજે જો અનુકૂળતા હશે તો આ પંચમ કાળ હુંડા અવસર્પિણી કાળમાં જીવને કર્મોની આવક જાવક શું છે તેની એક વાત કરીશું. તો ચાલો ચાલુ કરીએ. પહેલાં કે આપણો જીવ ઉકરડાનો ઇજારદાર એવું કેમ? તો કહે છે કે જીવનમાં જાણે ઇજારો રાખ્યો તે અશુભ કર્મોરૂપી ઉકરડો ભેગો કરી જ રાખે છે. અશુભ કર્મ એ ઉકરડો કેમ? એક, ઉકરડામાં કશું જ સારું ના હોય, એમ આ પાપ કર્મ સંચયમાં કશું સારું નહીં. બીજું, ઉકરડો જમીન બગાડે, હવામાન બગાડે અને આરોગ્ય બગાડે વગેરે વગેરે. એમ આ અનેક પ્રકારના એકત્રિત કરેલા અશુભ કર્મ ઉદયમાં આવીને સાતા, યશ, સૌભાગ્ય વગેરે કેટલુંય બગાડી નાખે છે. માટે અશુભ કર્મનો ગંજ એટલે કે જથ્થાબંધ લોટ એ જ ઉકરડો. જીવે સતત એની આવક ધરખમ ચાલુ રાખી એટલે જાણે એનો ઇજારો રાખ્યો, મોનોપોલી રાખી, આપણે કહીએ ને મોનોપોલી. ત્રીજું, ત્યારે ઉકરડાના ઇજારદારને એટલે કે આપણા જીવને આવક ઘણી અને જાવક થોડી. કેમ એવું? તો કે જે જૂના ઉકરડા સડીને સુકાઈને ઓછા થતા જાય એ જાવક, અને શહેરમાંથી કચરા આવીને એ વધતા જાય એ આવક. એટલે જાવક થોડી છે અને આવક ઘણી છે. એટલે આપણે એમ કહીએ કે ઉકરડાના ઇજારદારને ઉકરડાની જાવક થોડી, આવક બહુ. તો આ અવસર્પિણી કાળમાં આ કઈ રીતે સુસંગત થાય છે તેની વાત કરીએ. એવું જીવને શું છે કે જાવક થોડી? તો કે છે આ જ કે અહીં મનુષ્ય ભવમાં મધ્યમ સ્થિતિ છે. નરક કે તિર્યંજ ગતિ જેવા દુઃખ, ત્રાસ, રીબામણ નથી. અત્યારના પાંચમા કાળમાં નરક અને તિર્યંજ ગતિમાં જેટલું દુઃખ ને તકલીફ છે એ અત્યારે નથી, મધ્યમ સ્થિતિ છે. એટલે કે એવા અને એટલા બધા પ્રમાણમાં અશુભ કર્મના ઉદય નથી. જો અશુભ કર્મના ઉદય વધારે આવે એવી ગતિમાં આપણો જીવ હોય, નરકમાં કે તિર્યંજ ગતિમાં, તો અશુભ કર્મ ઈચ્છા હોય કે ન હોય, ઉદયમાં આવે, સહન કરવા જ પડે અને એ કર્મ બળી જાય. પણ હવે અહીંયા મનુષ્યમાં પાંચમા કાળમાં પરિસ્થિતિ એવી છે, મધ્યમ છે. એટલે શું થાય છે કે આપણા અશુભ કર્મ ઉદયમાં આવતા જ નથી. મોટા ભાગે ચાલી જાય છે, દિવસ પસાર થઈ જાય છે. ઓછો પગાર હોય, ધંધો ઓછો ચાલતો હોય તો પણ ઘર ચાલી જાય છે. એટલી બધી ત્રાસ રીબામણ થતી ઓવરઓલની વાત છે. 100માંથી 70-80 જણની ગણતરી આપણે ગણી ચાલી શકીએ, વાંધો નથી આવતો. આપણે કહીએ છીએ ને કે ભગવાન ભૂખ્યા પેટ ઉઠાડે છે ને સુવાડતો નથી, એને આપણે ધ્યાનમાં રાખીને વિચારીએ. બરાબર? કોકને જ એટલા ખરાબ કર્મ ઉદયમાં આવે મનુષ્ય ભવમાં કે જેમાં એને બહુ જ તકલીફ પડે, અચાનક કોઈ આફત આવી જાય, અણધારી આફત જે કહીએ છીએ, આપત્તિ કે તે. પણ અહીંયા એવા મનુષ્યમાં મધ્યમ સ્થિતિ હોવાથી એટલા બધા પ્રમાણમાં અશુભ કર્મના ઉદય નથી. હવે ઉદય નહીં એટલે શું થાય? કર્મો ભોગવાઈને ઓછા થશે નહીં. એટલે કર્મોની જાવક, કર્મો આપણા આત્મા પરથી જવાની જે રેટ છે એ જાવક થોડી છે. અને સામે અશુભ કર્મો આપણા આત્મા પર ચોંટવાની જે આવક છે એ કેટલી બધી? દિવસ રાત નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતા ભોગવતા અશુભ ભાવ અને અશુભ ધ્યાન એ પાર વિનાના ચાલુ છે. કારણ કે આપણો આત્મા જ્ઞાન નથી લેતો, સમજતો નથી, સમજવા માટે સમય નથી. સમય કાઢવો હોય તો નીકળે જ છે, પણ આપણા
આત્મા પર જે આપણે પૂર્વભવમાં કર્મો બાંધીને આવ્યા છે એના લીધે જ આપણે જ માત્ર જવાબદાર છીએ અત્યારની હાલની ઘટમાળમાં. એ સમજતો નથી આત્મા, અને અહીં વધારે જ્યાં છે ત્યાંથી આગળ વધવા માટે સંસારની અંદર ન કરવાના તમામ કામ કરી અને નવા અશુભ કર્મો ભેગા જ કરી જાય. ભેગા એને એમ થાય છે કે હું જલ્દી વધારે ખોટા કામ કરીને પણ અત્યારે સુખી રહું, એ કામનું પછીનું જોયું જશે. રાઈટ? એટલે આપણા આત્મા પરના કર્મો બાળવા માટેના અશુભ કર્મ જે છે એ ઉદયમાં આવતા નથી આગળના ભાવના, કારણ કે મધ્યમ પરિસ્થિતિ મનુષ્ય ભાવની, અને અત્યારની પરિસ્થિતિમાં પાછા ટકી રહેવા માટે આપણે ન કરવાના કામો કરીને હાલમાં અશુભ કર્મોની ને અશુભ ભાવની આવક તો ચાલુ જ રાખી છે. એટલા માટે એવું કીધું કે ઉકરડાના ઇજારદારને જાવક થોડી અને આવક ઘણી. જીનાગના વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું ત્રિવેદ મિચ્છામિ દુક્કડમ. આપ સવાલ જવાબ કોમેન્ટમાં આપણે કરી શકો છો. તો આપના સવાલ પુસ્તકમાંથી ગોતીને અથવા તો નજીકના આચાર્ય ભગવાનને પૂછીને પણ અમે એ વિચારો એમના આપના સુધી જણાવીશું. આપના જીવનમાં ચાલતી કોઈ પણ તકલીફ હોય એ તકલીફને જો અત્યારે તમે સહજપૂર્વક સમાધિપૂર્વક સહન નથી કરી શકતા તો શું કરવું, કઈ રીતે સહન કરાય, શા માટે આ થયું છે. આવા અનેક આત્માઓ થઈ ગયા કે જે આવું બધું ભોગવીને ગયા છે. ઇવન આપણે પણ અનંત કાળમાં આ તમામ પ્રકારની તકલીફો આપણે ભોગવી છે, પણ આપણા જીવે આપણા આત્માએ પરમાત્માનું કહેલું નથી માન્યું, માટે જ આ તકલીફ છે. તો આપણે હાલમાં આવતી તકલીફોની અંદર ધર્મના આલંબનથી, ધર્માત્માઓના વિચારોથી, શુદ્ધ જ્ઞાનથી હજી આપણે આવનારા 18,000 વર્ષથી 21,000 વર્ષ સુધીમાં ટકવાનું છે. તો કંઈ પણ હોય તો આપ તકલીફ લખી શકો. મન મૂંઝાતું હોય, કારણ કે અત્યારના જે ભોગવિલાસની જિંદગીથી ડિપ્રેશન મોખરે છે, ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે. ઈગો, એંગર, ગુસ્સો, ઈર્ષ્યા, આ તમામ વસ્તુ પ્રચુર માત્રામાં આપણા આત્મામાં ચાલી રહી છે. પૂર્વભાવના કર્મોથી આવી છે સંસ્કાર સાથે, અને અત્યારે આપણું મન મૂંઝાય છે કે આને હવે દૂર કઈ રીતે કરવું. એના માટે જૈન દર્શનમાં ખૂબ જ ઝીણવટપૂર્વક, તપાસપૂર્વક નિરીક્ષણ કરીને કરોડો અનંત જીવો આને ફેસ કરીને કઈ રીતે કેવળ જ્ઞાન પામ્યા, વિતરાગતા પામ્યા. તો એની છણાવટ હોય છે. તો આપ સૌ કોમેન્ટમાં પણ પોતાનો ક્વેશ્ચન લખી શકો, જેનાથી આપણે કરેક્શન કરીને સાતા મેળવી શકીએ. બધા જ સવાલોના જવાબ શાસ્ત્રમાં છે. શાસ્ત્રની વાતો આપણા ગળે ઉતરતી નથી. તો એના માટે મહાત્માઓએ અથાગ પરિશ્રમ પુરુષાર્થ કરેલો છે. તો એના માધ્યમથી આપણે બધા ટકી જઈશું, અને સંસારના કર્તવ્યો બજાવ્યા બાદ મળેલા સમયનો આ ભાવમાં સદુપયોગ કરીને, મનન ચિંતન કરીને આપણે આત્મા પર આપણે જ ઊભા કરેલા અશુભ કર્મના જાળાને બાળીને, નિકંદન કરીને, સાફ કરીને સ્ફટિક જેવા આત્માને જોઈ શકીએ, નિહાળી શકીએ. એવી જ પ્રભુના અભ્યર્થના. પ્રણામ. જય આદિનાથ.